નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ 11 ઓગસ્ટ 2025 આજનો વાર છે મિત્રો સોમવાર। રવિવારની રજા બાદ આજે તમામ માર્કેટ સેન્ટરો ઓપન થઈ ગયા હતા, તેમજ આજના આપણે તમામ માર્કેટ સેન્ટરોના જે એવરેજ ભાવ છે તેની વાત કરીશું, તેમજ જાણીશું કે હાલ એવરેજ ભાવ કપાસના શું રહ્યા છે, તેમજ આગામી દિવસોમાં કપાસના શું ભાવ રહેવાના છે તેના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તેમજ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તેમજ મિત્રો, હવે વાત કરીએ કપાસના વાયદા બજારની, તો વાયદા બજાર અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યો છે, તેમજ MCX કોટન વાયદો પણ હાલ સ્ટેબલ ઉપર જોવા મળી રહ્યો છે, તેમાં કોઈ વધારો પણ નથી અને ઘટાડો પણ નથી। મિત્રો, આપણે કાલ વાત કરી હતી કપાસની, તે મુજબ હાલ કપાસમાં કોઈ મંદી પણ નથી અને તેજી પણ નથી, કપાસના ભાવ એકદમ સ્થિર છે તેમ કહી શકીએ છીએ। કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ હાલ 1515થી લઈ 1550 તેમજ 1650 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। તેમજ મિત્રો, જ્યારે નવા કપાસની વાત કરીએ તો હાલ અમરેલીમાં જ્યારે માર્કેટ બજારમાં નવો કપાસ આવ્યો હતો ત્યારે કપાસના હાલ 5200 સુધીના ભાવ ગયેલા હતા, તેમજ મિત્રો નવા કપાસના એટલા ભાવ રહ્યા હતા। તેમજ મિત્રો, વાત કરીએ કે આગામી દિવસોમાં શું ભાવ રહી શકે છે, તો આગામી દિવસોમાં પણ સ્ટેબલ ભાવ આપણને જોવા મળી શકે। તેમજ મિત્રો, આગામી આ વીક દરમિયાન આપણને કપાસના સારા એવા ભાવ આપણને જોવા મળી શકે, અથવા તેમાં 10થી 15 રૂપિયા સુધીનો વધારા પણ જોવા મળી શકે છે। તેમજ હાલ અત્યારે તો કપાસ બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ આગામી દિવસોમાં પણ આમ જ રહી શકે છે તેમ કહી શકીએ છીએ। તેમજ MCX વાયદો અને ન્યૂયોર્ક કોટન વાયદો અને વાયદા બજાર મુજબ આપણે એમ કહી શકીએ છીએ કે હાલ સ્થિરતાનો માહોલ અત્યારે પણ આ વીક દરમિયાન રહી શકે છે, તેમજ તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ રહેલી નથી। તેમજ મિત્રો, આ હતી આજની આપણે કપાસ બજાર વિશેની માર્કેટ સેન્ટરોની માહિતી। તેમજ મિત્રો, આવા જ વિડીયો અને માહિતી જાણવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ ફરી આ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।